નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. આણંદ એસટી ડેપો મેનેજર અને કંટ્રોલરને કરાયા સસ્પેન્ડ. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીધી હતી અચાનક મુલાકાત. અસુવિધાઓના પગલે લેવાયા પગલાં. જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં એક આતંકી ઠાર. સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, નિષ્ફળ. દેશમાં છેલ્લા 24 કલાકમાં 423 લોકો થયા કોરોનાથી સંક્રમિત. 4 લોકોના થયા મોત. એક્ટિવ કેસનો આંક 3000 પાર. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીનો કહેર યથાવત. દિલ્હીમાં તાપમાનનો પારો ઘટી અને 6.2 ડિગ્રી પહોંચ્યો. દેશનું પહેલું સૂર્ય મિશન આદિત્ય L1 16મી ડિસેમ્બરે રચશે ઇતિહાસ. ઇસરો અધ્યક્ષે કહ્યું, નિર્ધારિત સમય પર પહોંચશે L1 બિંદુ પર. સીધા જઈએ છે ભરૂચ, જ્યાં એક કાર્યક્રમમાં મનસુખ માંડવિયા ઉપસ્થિત છે. સીધા જોડાઈએ ત્યાં. होता है तो हमारे जैसे लोगों को भी प्रेरणा मिलती है. सब लोग साथ में मिलके नया भारत बनाने के लिए गुजरात को आगे बढ़ाए, यही अपेक्षा है. धन्यवाद. माननीय मंत्री महोदय, आपके प्रोत्साहनपूर्ण उद्बोधन एवं आपकी प्रेरक उपस्थिति के लिए हम भी आपके आभारी हैं. गुजरातना विकास पथ पर વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આણંદ એસટી ડેપો મેનેજર અને કંટ્રોલરને સસ્પેન્ડ કર્યા છે. વિવિધ ફરિયાદો મળતા આખરે સરકાર દ્વારા આ પગલાં ભરવામાં આવ્યા છે. તાજેતરમાં આણંદના નવા એસટી બસ સ્ટેન્ડમાં અનેક અસુવિધાઓ સામે આવી હતી, જેના પછી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આણંદ બસ ડેપોની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન રખડતા ઢોર સહિત અનેક અવ્યવસ્થાઓ નજરે ચડી હતી. આ તમામ બાબતોની નોંધ લેવામાં આવી છે, જે પછી આણંદ એસટી ડેપો મેનેજર કમલેશ શ્રીમાળી, કંટ્રોલર બળવંત ઝાલાને સસ્પેન્ડ કરાયા છે. પાકિસ્તાનના આતંકવાદીઓએ ફરી એકવાર જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. અખનૂર સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન 4 આતંકવાદીઓએ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ સમય દરમિયાન ફરજ પરના સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. આ પછી બાકીના 3 આતંકવાદીઓ તેના સાથીનો મૃતદેહ લઈને સરહદ પર નાસી ગયા. मुख्यमंत्री भूपेन्द्र पटेलનું સંબોધન આવી રહ્યું છે, સાંભળીએ. हमारा जिला प्रमुख श्री मारुति सिंह एडोदरिया, हमारा गुजरात राज्य मुख्य सचिव श्री राजकुमार जी, अधिक मुख्य सचिव श्री पंकज जोशी, श्री मुकेश पुरी, अनुपम रासायन मैनेजिंग डायरेक्टर श्री आनंद भाई देसाई, अग्र सचिव श्रीमती ममता वर्मा जी, कलेक्टर श्री DDOC, उपस्थित अधिकारीगण, उद्योग क्षेत्रना सौ आमंत्रित महानुभाव, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार. हम तो जे मनसुखभाई कीधु के सवारना 5 ने साँजना 5 એટલે મારી એટલી કેપેસિટી નથી, પણ હું દાદા ભગવાનમાં જઉં છું. તો દાદા ભગવાનનું લગભગ વર્ષ મને યાદ નથી રહ્યું, પણ હું વાંચતો હતો તો દાદા ભગવાનનું 1950 કે 60માં એમનું એક ચોપડીમાં એમના લખેલું છે કે હું જોઈ રહ્યો છું કે ફોરેન કન્ટ્રીઝમાં સાંજે 5 વાગ્યા છે અને ભારતમાં સવારે 5 વાગ્યા છે. એટલે એ વખતથી અને અત્યારે આપણને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લાગી રહ્યું છે કે હવે ખરેખર આપણે કચકચાઈને આગળ વધી રહ્યા છે. અને તો આપણે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે કહેવું તે કરવું એટલા માટે અત્યારે તો કહી રહ્યો છું
કે મારા ધારાસભ્યોને બધાની રજૂઆત હતી કે ભરૂચ આવી રહ્યો છું તો ઝઘડિયા જીઆઈડીસીની રજૂઆતના આધારે નીલુ બહાર જોને જીઆઈડીસીને જોડતા રોડ વાઇડનિંગ અને સુધારણા માટેના 4 કામો અને 4 કામોના 59 કરોડ રૂપિયા ગઈકાલે મંજૂર કરી દીધા છે. આપણા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે. આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે, કેમ કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતમાં એગ્રીકલ્ચર, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઈઓ પાર કરી રહ્યો છે. ગુજરાતની ડબલ એન્જિન સરકારને વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા 2 દાયકાથી મળે છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં એક નેમ રાખી હતી કે વિશ્વમાં જે બેસ્ટ હોય તે ગુજરાતમાં હોય. તેમણે ઉદ્યોગ, વેપાર, ઉત્પાદન અને રોકાણના ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા 2003માં વાયબ્રન્ટ સમિટનું વિચાર બીજ રોપેલું. વાયબ્રન્ટ સમિટ 2003ની શરૂ થયેલી પરંપરા વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં 2 દાયકાની સફળતા પાર કરીને 2024માં ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે આપણે વાયબ્રન્ટ સમિટ યોજી રહ્યા છીએ. શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝની આ પ્રી વાયબ્રન્ટ ઇવેન્ટ ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ છે એમ હું સમજુ છું. એક કમિટમેન્ટમાં આગળ વધતા કેમિકલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત ભરૂચમાં પ્રી વાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે. ભારત આજે વર્લ્ડની 5મી મોટી ઇકોનોમી છે. તેના આ અમૃતકાળમાં 3જી મોટી ઇકોનોમી બનવા માટે વડાપ્રધાનશ્રી હમણાં સુરતમાં જ કીધું હતું કે અમે 3જી વખત બેસીશું અને 3જી ઇકોનોમી પર ભારત દેશને લઈ જઈશું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડવામાં મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રુમેન્ટ છે. કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટર સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથને આગળ ધપાવનારા સેક્ટર્સમાંનું એક પરિબળ છે. વિશ્વના પેટ્રોકેમિકલ સેક્ટર માર્કેટમાં ભારત 15.58 લાખ કરોડના શેર સાથે 6ઠ્ઠા ક્રમે છે, જે આપણે 2040 સુધીમાં તેને 82 લાખ કરોડ સુધી લઈ જવા વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આગળ વધવું છે. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રના ગુજરાતના પરંપરાગત રીતે મજબૂત ક્ષેત્રો પૈકીનું એક છે અને ગુજરાતના અર્થતંત્રના ઝડપી વિકાસમાં તેની મુખ્ય ભૂમિકા છે. ભારતના ડાઇઝ અને ઇન્ટરમીડિયેટ્સના ઉત્પાદનમાં લગભગ 75% યોગદાન આપે છે. ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જીએસએફસી અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જીએનએફસીની પ્રેઝન્સથી આ સેક્ટર્સમાં બેન્ચમાર્ક સેટ થયા છે. આવી મોટી સંસ્થાઓ સિવાય રાજ્યના સ્ટ્રેટેજિક લોકેશન પર વેપાર અને રોકાણો તેમજ મજબૂત ઔદ્યોગિક અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ગુજરાતને ભારતનું પેટ્રો કેપિટલ બનાવવામાં ફાળો આપ્યો છે. દેશની કુલ નિકાસમાં ગુજરાતનો 33% હિસ્સો છે, જેમાંથી માત્ર રસાયણ અને પેટ્રોકેમિકલ્સનો ફાળો લગભગ 60% છે. ડેરિવેટિવ્સ, પ્લાસ્ટિક અને પોલી મેન્યુફેક્ચરિંગ, ડાઇઝ એન્ડ પિગમેન્ટ્સ ક્લસ્ટર્સ અને ડાઉનસ્ટ્રીમ કંપનીઓ ગુજરાતમાં છે. તેના કારણે ઉપલબ્ધ બજારોનો લાભ આ ક્ષેત્રને સારી રીતે મળી શકે છે અને આ સમગ્ર વેલ્યુએશનથી ગુજરાત પેટ્રોકેમિકલ્સ અને કેમિકલ્સ સેક્ટરનું હબ બનવા સજ્જ છે. એ દિશામાં આજે 67,000 કરોડથી વધુ રકમના MOU પણ આપણે કર્યા છે. ગુજરાતે ઉદ્યોગના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે. ઉદ્યોગના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગુજરાતની સિરમોર સિદ્ધિ દહેજનો પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ રિજિયન PCPIR છે. આદરણીય વડાપ્રધાનશ્રી એવા આગામી સોચ ધરાવતા દ્રષ્ટિવંત નેતા છે કે તેમણે તત્કાલીન કેન્દ્ર સરકાર
પેટ્રોલિયમ એન્ડ કેમિકલ્સને ઇન્સેન્ટિવ્સ આપવાની પોલિસી જાહેર કરે તે પહેલા જ આગોતરું વિચારીને દહેજને પીસીપીઆર તરીકે ડેવલપ કરવાનું વિઝન વિકસાવેલું, જેને પરિણામે આજે કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયે સમગ્ર દેશમાં જાહેર કરેલા કુલ 4 પીસીપીઆર પૈકી દહેજ એકમાત્ર ઓપરેશનલ પીસીપીઆઈઆર છે. કેમિકલ ઉદ્યોગને પરિણામે એન્વાયરમેન્ટને અસર ન પડે તેનું પણ ધ્યાન ડબલ એન્જિન સરકારે રાખ્યું છે. ડીપ સી પાઇપલાઇન દ્વારા પ્રદૂષિત પાણી દરિયામાં દૂર સુધી છોડવાની વ્યવસ્થા દહેજમાં વિકસાવી છે. આગામી સમયમાં ફ્લોટિંગ સ્ટોરેજ રીગેસિફિકેશન યુનિટ સહિતના 3 એલએનજી રીગેસિફિકેશન ટર્મિનલ પણ શરૂ થવાના છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સર્ક્યુલર ઇકોનોમી અને સસ્ટેનેબિલિટી પર ફોકસ કરવાની જરૂર છે. હવે આવનારો સમય સસ્ટેનેબિલિટી માટેની ત્વરિતતા, ઇકોનોમી ડિકાર્બનાઇઝ કરવા માટેના ઇનોવેશન્સ અને નવા અંતિમ વપરાશકારોના સેગમેન્ટની વૃદ્ધિનો સમય હશે. આજે યોજાઈ રહેલી પી વાઇબ્રન્ટ સમિટ આપ સૌના સહયોગ, વિચાર મંથન અને ચિંતનથી આ ઉદ્દેશો સાકાર કરશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીની શતાબ્દીને 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે. આજની આ ઇવેન્ટ કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરને વિકસિત ભારતમાં યોગદાન માટે ફ્યુચર રેડી બનાવશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આગળ વધીએ. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં આતંકવાદીઓ માટે સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન શનિવારે સતત 3જા દિવસે પણ ચાલુ છે. રાજૌરી અને પૂંછમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. 3 દિવસ સુધી ઓપરેશન દરમિયાન આતંકવાદીઓના કોઈ પણ સમાચાર નથી, જેથી લશ્કરી અધિકારીઓને શંકા છે કે આતંકવાદીઓ આ વિસ્તારમાંથી ભાગવામાં સફળ થયા છે. આજે પણ ગ્રાઉન્ડ ઓપરેશનની સાથે સુરક્ષા દળો ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી રાજૌરી પૂંછના ગાઢ જંગલોમાં આતંકવાદીઓની શોધમાં ઓપરેશન ચલાવી રહ્યા છે. ગુરુવારે પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ સેનાના 2 વાહનો પર હુમલો કર્યાના એક દિવસ પછી શુક્રવારે સ્થળ પરથી 3 લોકો શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની ઓળખ હજી જાહેર કરવામાં નથી આવી. ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 3000ને પાર થઈ ગયો છે. યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 423 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ સાથે જ કુલ એક્ટિવ કેસ 3420 થઈ ગયા. શુક્રવારે કોરોનાના કારણે 4 લોકોના મોત થયા. હેલ્થ મિનિસ્ટ્રીએ શનિવાર સવારે 8 વાગે આપેલા ડેટા અનુસાર 17 રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. તેમાં કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાતનો પણ સમાવેશ થાય છે. બીજી બાજુ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દેશભરમાં આરોગ્ય સુવિધાઓની સજ્જતાની સમીક્ષા કરી હતી. કોવિડના સતત કેસ સામે સાવચેત રહેવા પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે રાષ્ટ્રીય રાજધાનીમાં મુખ્ય સચિવોની 3જી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. મુખ્ય સચિવોની આ 3જી રાષ્ટ્રીય પરિષદ આગામી 27મી ડિસેમ્બર 29મી ડિસેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાશે અને આ કોન્ફરન્સ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ કેટલાક કેન્દ્રીય મંત્રાલયોના યુવા જિલ્લા કલેક્ટર્સ અને મેજિસ્ટ્રેટ સહિત જિલ્લા કેટલાક અધિકારીઓ આ કોન્ફરન્સમાં હાજરી આપે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બરે અયોધ્યાના પ્રવાસે છે. અહીં તેઓ જાહેર સભાને સંબોધિત પણ કરવાના છે. તે પહેલા અહીં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાનના આગમન પહેલા અધિકારીઓ અયોધ્યાના ચોક્કસ વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે બેઠક પહેલા પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ અને અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાના છે. વડાપ્રધાન અયોધ્યા રેલવે સ્ટેશનથી વંદે ભારત સહિત 2 ટ્રેનોને લીલી ઝંડી પણ બતાવશે. આ સાથે વડાપ્રધાન અયોધ્યામાં 30,000 રૂપિયાના ચાલી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કરવાના છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે લખનૌમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. મુરાદાબાદ જિલ્લામાં ચૌધરી ચરણસિંહની પ્રતિમાનું પણ યોગી આદિત્યનાથે અનાવરણ કર્યું હતું. આ પ્રતિમાની ઊંચાઈ 51 ફૂટ છે. પીલીભીતના કારીગરોએ 6 મહિનાની મહેનત બાદ આ પ્રતિમા તૈયાર કરી છે, જેનું નિર્માણ અખિલ ભારતીય જાટ મહાસભા દ્વારા કરાવવામાં આવ્યું છે. છત્તીસગઢના નવનિયુક્ત મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ શનિવારે સવારે દિલ્હી પહોંચ્યા. અહીં તેમણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ઉપરાષ્ટ્રપતિ સાથે વિષ્ણુદેવ સાંઈની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત શનિવારે બિહારના ભાગલપુર પહોંચ્યા હતા. અહીં ભાજપ અને આરએસએસના કાર્યકરોએ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોહન ભાગવતની મુલાકાતના પગલે ભાગલપુરની આસપાસના જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ભાગલપુર શહેરમાં 53 જગ્યાએ પોલીસ તૈનાત કરવામાં આવી હતી. મોહન ભાગવત ભાગલપુરના કૃપાઘાટના મહર્ષિ મહી આશ્રમ પહોંચ્યા હતા. અહીં તેમણે સંતો આચાર્યો સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે મહર્ષિ પરમહંસજી મહારાજ અને સંત સેવાજી મહારાજની સમાધિઓ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સાથે જ મહર્ષિ મહી પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ મહર્ષિ મહી અ પર્સનાલિટી એન્ડ આઈડિયાનું એક ટ્રેલર રિલીઝ કર્યું હતું. કાર્યક્રમમાં ડોક્યુમેન્ટરી ફિલ્મનો 5 મિનિટનો વિડીયો પણ બતાવવામાં આવ્યો હતો. ઇસરોના સૂર્ય મિશન આદિત્ય L1ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇસરોના અધ્યક્ષ એર સોમનાથ જણાવ્યું કે ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય L1 6 જાન્યુઆરીએ તેના પહેલાથી જ નિર્ધારિત લેંગેન્જિયન પોઈન્ટ એટલે કે L1 પોઈન્ટ પર પહોંચશે. એકવાર L1 પોઈન્ટ પર પહોંચ્યા બાદ આ સૂર્ય મિશન દ્વારા ઇસરોને આગામી 5 વર્ષ સુધી સૂર્ય પર બનતી વિવિધ ઘટનાઓ અંગેની પૂરી માહિતી મળતી રહેશે. આપને જણાવી દઈએ કે આ સ્થળ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. આદિત્ય L1 મિશન ઇસરો દ્વારા 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. We have done the final trimming to reach the L1 point, but when it reaches L1 point, we have to fire the engine once again, give some speed reduction so that it doesn't go further. So it will go to that point, and then once it reaches that point, it will rotate around the point and it will be trapped in that L1 point, the Lagrangian point L1, which is a point between Earth and Sun, which is where the gravities are cancelling each other. So that trimming activity and reaching L1 point is going to happen on 6th. We have already tested most of the instruments on board Aditya L1. I think all of you know that there are a lot of instruments. Names would have heard about it. The SOOT payload, which is a very critical payload. We're looking at the solar coronal mass ejection. There are ultraviolet observation of the sun, which photos we have already released. Then there is a payload called PAPA, which looks at the particle emission. Then we have X-ray emission, which is called the low energy and high energy X-ray emission, and also a magnetometer, which will measure the magnetic influence of solar emissions around the Earth-Moon system, Earth-Sun system. So we measure all of these events on Sun happening, black spots, coronal mass ejections, the space weather events, and various other things using Aditya L1. And once it is successfully placed in L1 point, it will work for next 5 years, gathering all this data, which is very, very important for, not for India alone, it's for the entire world. This data will be very useful to understand the dynamics of Sun and how it affects our life. ઉપલેટાના પ્રાંસલામાં આયોજિત 24મી રાષ્ટ્રકથા શિબિરના 6ઠ્ઠા દિવસે ઇસરોના ચીફ એસ સોમનાથ ઉપસ્થિત રહ્યા હતા. એસ સોમનાથે શિબિરમાં યુવાનોને સ્પેસ સેન્ટર વિશે માહિતગાર કર્યા અને વૈજ્ઞાનિક બનવા માટે યુવાઓનો ઉત્સાહ જગાવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે ભારત દેશના આઝાદીના જ્યારે 100 વર્ષ ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે દરેક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યા છીએ, જેનો લાભ આજના યુવાનોને મળવાનો છે. દુનિયામાં ભારત દેશ એક વિકસિત દેશની સાથે ગૌરવશાળી દેશ પણ બનશે તેવી આશા વ્યક્ત કરી છે.
ઉપલેટાના પ્રાંસલામાં આયોજિત 24મી રાષ્ટ્રકથા શિબિરમાં છઠ્ઠા દિવસે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પંકજ મિત્તલે કહ્યું હતું કે ચારિત્ર્ય નિર્માણ અને મૂલ્ય આધારિત શિક્ષણ મેળવવાથી રાષ્ટ્રનું નિર્માણ થાય છે. આ પ્રસંગે સમુદ્રી સીમાના અધિકારી વાઇસ એડમિરલ અમૃત કુમારે કહ્યું કે રાષ્ટ્રની સુરક્ષા કરવી હોય તો સમુદ્રી સીમા સુરક્ષિત હોવી જરૂરી છે. મુકેશ ખન્ના પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો હતો અને ખાસ કરીને આજની યુવા પેઢીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિકની સમસ્યા ઠેર ઠેર વધતી જઈ રહી છે ત્યારે સુરતમાં અનોખી મુહિમ શરૂ થઈ છે. લોકોને રોંગ સાઈડમાં વાહન ચલાવતા રોકવા માટે સોશિયલ મીડિયા ટીમ મેદાને આવી છે. ત્યારે થોડા સમય પહેલા પિયુષ ધાનાણીએ એક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટને મારવાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી. ત્યારે હાથમાં પોસ્ટર બેનર રાખી લોકોને રોંગ સાઈડમાં ન આવવા માટે અપીલ કરી અને રોંગ સાઈડમાં આવનાર વાહન ચાલકોને પરત મોકલવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશના મનાલીમાં આવેલ મોલ રોડ ક્રિસમસ અને નવા વર્ષ પહેલા પ્રવાસીઓથી ધમધમી રહ્યો છે. હોટલ બિઝનેસ સાથે જોડાયેલા લોકો અને મનાલી ટુરિઝમ કોર્પોરેશને આ વખતે પ્રવાસીઓ માટે ઘણી ખાસ વ્યવસ્થા કરી છે, જેમાં સારા ડીજે સાથે લાઈવ ડાન્સનો પણ સમાવેશ થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મનાલીમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવી. તે માટે શહેરની હોટલ્સમાં સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. क्रिसमस और न्यू ईयर की तैयारी हर वर्ष की तरह इस बार भी पर्यटन विकास निगम कर रहा है और अब जैसा कि अब है धीरे धीरे निरंतर ऑक्यूपेंसी में भी इंक्रीज हो रहा है डे बाय डे. तो हम लोग जो है मनाली में इस बार कुंजुम होटल में 22 से 30 तक लाइव डांस, डीजे, वैरायटी ऑफ स्नैक्स, ड्रिंक्स, वेलकम ड्रिंक्स, ये सब इवनिंग में चलेगा 7 से 10 बजे तक. और उसके बाद जो है न्यू ईयर के लिए हम लोगों ने हर वर्ष की भांति इस बार भी क्लब हाउस में जो है न्यू ईयर ईव मनाएंगे, जिसमें कि हमारा कपल्स के लिए प्रोग्राम रहता है. काफ़ी ज़्यादा क्वेरीज मनाली के लिए है क्रिसमस और न्यू ईयर्स के लिए, जो मैक्सिमम हमेशा होती है. पर इस बार क्राउड अच्छा रहने की उम्मीद है क्योंकि बर्फ़ भी काफ़ी मिलेगी सिसु में देखने के लिए. और अगर क्रिसमस और न्यू ईयर के आसपास स्नोफॉल भी होता तो ये क्राउड बहुत ज़्यादा मनाली के लिए देखने को हमें मिलेगा. देखिए, हर ईयर की भांति इस साल भी नव वर्ष और क्रिसमस मनाली में बड़ी धूमधाम से मनाया जा रहा है. इसके लिए सारे होटल्स वगैरह पूरी तरह से तैयार हैं. आपका जितना भी मेंटेनेंस वर्क है वो सब कंप्लीट ऑलमोस्ट हो चुका है सभी होटल्स का. और गेस्ट के वेलकम के लिए सब तैयार बैठे हैं. क्रिसमस को भी सेलिब्रेट करने के लिए कई तरह के म्यूज़िक के प्रोग्राम्स, फूड और कई तरह के कॉम्पिटिशन्स वगैरह होटलों में और जगह जगह पे ऑर्गेनाइज किए जाते हैं. તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ શનિવારે બોધગયાના મહાબોધિ સ્તૂપ ખાતે આંતરરાષ્ટ્રીય યુનિયન ફોરમના પ્રતિનિધિઓ સાથે વિશ્વ શાંતિ પ્રાર્થના સત્રમાં ભાગ લીધો હતો. આ પહેલા બુધવારે દલાઈ લામાએ બોધગયામાં લિંકિંગ ટ્રેડિશન્સ અને એમ્બેસિંગ મોડર્નિટી એ ડાયલોગ અને ઓન ધ ટીચિસ ઓફ ધ બુદ્ધ ઇન ટુડે વર્લ્ડ થીમ પર 3 દિવસીય ઇન્ટરનેશનલ સંઘ ફોરમ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર બોધગયા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ દેશોમાંથી બૌદ્ધ પરંપરાના 2000થી વધુ સાધુઓએ ભાગ લઈ રહ્યા છે. ISF અનુસાર કોન્ફરન્સનું પ્રાથમિક ધ્યાન ભારત, થાઇલેન્ડ, મ્યાનમાર, કંબોડિયા, લાઓસ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા જેવા દક્ષિણ પૂર્વ અને દક્ષિણ એશિયાના દેશોના પાલી પરંપરાના અભ્યાસો વચ્ચે ચાલુ સંવાદ અને સહયોગ વિકસાવવા પર છે. તો તિબેટ, ભૂટાન, નેપાળ અને વિયેતનામ તેમજ ચીન, તાઇવાન, જાપાન, કોરિયા, રશિયા અને મંગોલિયા અને વિશ્વના અન્ય ભાગોમાંથી પણ સંસ્કૃત પરંપરાના લોકો ભાગ લઈ રહ્યા છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.